આગળ વધીએ આ બાજુ મહત્વના સમાચાર જૂનાગઢના કેશોદથી સુરત જઈ રહેલી એક ખાનગી બસને ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 4 બાળકો સહિત 6 લોકોના મૃત્યુ થયા છે। બાળકોને પિકનિક માટે લઈને આવી રહેલી આ બસ પરત ફરી રહી હતી, તે દરમિયાન અગતરાય નજીક પલટી મારતા આ દુર્ઘટના સર્જાઈ। સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સુરતના વરિયાવની નગર પ્રાથમિક શાળાના 25 બાળકો આ બસમાં સવાર હતા। તો આખી જે ઘટના બની છે ગમખ્વાર અકસ્માત કહી શકાય। 4 બાળકો સહિત 6 લોકોના મૃત્યુ થયા છે। આખી ઘટના જે બની છે જૂનાગઢના કેશોદમાં, આપણે જણાવી દઈએ કે બાળકોને પિકનિકથી પરત ફરતી વખતે આ ઘટના બની। અત્યારે વધુ જાણકારી આપવા માટે સ્થળ પરથી જૂનાગઢથી જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા કેતન ઓઝા। કેતન, જે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, હાલ ઘટના સ્થળે શું પરિસ્થિતિ છે? બચાવ કામગીરી કેવી રીતે ચાલી રહી છે? હવે તો તમામ બાળકોને બચાવી લેવામાં આવે છે। જે બસમાં પૂરાયેલા હતા તેમને બહાર કાઢી લેવામાં આવે છે। તેમાંથી 53 જેટલા બાળકોને અત્યારે સેફ જગ્યાએ જૂના કેશોદના BRC ભવન ખાતે રાખવામાં છે, જેમને કોઈ પણ ઈજાઓ થઈ નથી। બાકીના જે 22 જે વિદ્યાર્થીઓને જે ઈજાગ્રસ્ત થઈ છે તેમને અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવે છે। કેશોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે, તો કેટલાક લોકો જે અતિ ગંભીર હાલતમાં હતા તેમને જૂનાગઢ રિફર કરવામાં આવે છે અને તેમાંથી 3 બાળકોને જે હાલ રાજકોટ રિફર કરવામાં આવે છે કેશોદથી। અને ત્યારબાદ જોઈએ તો 3 બાળકોના કરુણ મોત થયા છે, ઉપરાંત 2 જે કામવાળા હતા રસોઈ બનાવવાળા તેમના પણ 2 મહિલાઓના મોત થયા છે। અત્યારે હાલ જોઈએ તો બચાવ કામગીરી પૂરી જોશમાં વ્યવસ્થિત રીતે ચાલી રહી છે। આજે સવારે જયારે સોમનાથથી પરત ફરતા હતા ત્યારે કેશોદ બાળકોથી નીકળ્યા હતા, ત્યારે કેશોદથી પસાર થતા ત્યારે ડિવાઈડર પર બસ ચડી ગઈ હતી। બસ ચડી જતા ડિવાઈડર પર ચડી જતા ટાયરમાં પંચર પડ્યું હતું, ટાયર ફાટ્યું હતું અને બસ પરનો કાબુ ડ્રાઈવર ગુમાવતા બસ બેકાબુ બની ગઈ હતી અને પલટી મારી ગઈ હતી। બસ પલટી મારી જતા ડ્રાઈવર ભાગી ગયો હતો, ફરાર થઈ ગયો છે અને હાલ જે બાળકોને બચાવવાની કામગીરી કરવામાં આવી છે તે સ્થાનિક સંસ્થાઓ દ્વારા અને તેને કરવામાં આવી હતી।